વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું જ્ઞાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે નંદ મહોત્સવની લીલાના દર્શન આપણે કર્યા. ગઈકાલે આપણે જોયું કે પ્રાકટ્ય સમયે ભૂતળ પર કેટલાક વૈષ્ણવોને મહાપ્રભુજીના પ્રાકટ્યની એધાણી મળી ગઈ અને આપણી વાત પણ ગઈકાલે કરી. એ ઉપરાંત શ્રી ગિરિરાજજી પર શ્રી નાથજીના મુખારવિંદનું પ્રાકટ્ય થયું. બંને એક જ દિવસે થયા, એ વાત પણ આપણે ગઈકાલે કરી. તે પછી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના 12મા દિવસે યલમ્મા ગૌર માતાજીએ બાળકનો દોલોત્સવ કર્યો. આ વાત વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં બતાવેલી છે. તે પછી પ્રથમવાર જન્મ નક્ષત્રના દિવસે લક્ષ્મણ ભટ્ટજીએ કુલ દેવતા તથા બ્રહ્મનું પૂજન કર્યું. તેમને દાન આપ્યા. સંઘથી બાળકને દૂધ પીવડાવ્યું. જ્યારે બાળકનો 1 મહિનો પૂરો થયો ત્યારે શ્રુતિકા સ્નાન કરી નવીન કેસરી વસ્ત્રો ધારણ કર્યા. માંગલિક જલથી પૂજન કર્યું. શ્રુતિકા વિસર્જન કર્યું. ભટ્ટજીએ બાળકને સાંપ્રદાયિક અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી. તુલસીની કંઠી આપી. ઠાકોરજીને ભેટ કરાયા. હવે આવા પ્રસંગે પદ્માનંદાસે એક કીર્તનમાં જણાવ્યું છે કે આ અવસરે જે હતા તે મહાભાગ્યવાન થયા. આથી મારી પુત્ર નીતિ સાની આ અવસરે કેરળથી આવી ગઈ અને તરત જ તેને આ અવસરે કીર્તન ગાયું કે કેસર કી ધોતી પહેરે. केसर की धोती पहर केसरी ऊपर ना ओढ़े तिलक मुद्रा धरे बैठे श्री लक्ष्मण भट्ट धाम केसर की धोती पहर केसरी ऊपर न ओढ़े तिलक मुद्रा धरे बैठे श्री लक्ष्मण भट्ट धाम जन्म गोस जानी जानी अद्भुत रुचि मानी मानी नख सिख की शोभाओं पर वार कोटि काम केसर की धोती पहरे केसरी ऊपर न ओढ़े तिलक मुद्रा धरे बैठे श्री लक्ष्मण भट्ट धाम सुंदरता निकाय तेज प्रताप अतुलताई आस पास युवती जन करत है गुण गान पद्मनाभ प्रभु विलोक गिरिवरधर वागधीश यहाँ अवसर जे होते ते महाभाग्यवान केसर
केसरी उपरना ओढ़े तिलक मुद्रा धरे बैठे श्री लक्ष्मण भट्ट दाम केसर की धोती पहर केसरी उपरना ओढ़े। વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. હવે આનો અર્થ સમજાવું તો કે આમાં મેઇન વસ્તુ છે કે આજના સત્સંગના સત્રમાં આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમે જુઓ, આ કીર્તનમાં પદ્મનાભદાસે શ્રી મહાપ્રભુજી માટે બે વિશેષણ ખાસ વાપર્યા છે: ગિરિવરધર અને વાગધીશ. તો જે ગિરધાધરણ લીલા કરી જે શ્રી કૃષ્ણ ભગવાન શાશ્વત કલ્પમાં, એ જ સ્વરૂપ આ શ્રી વલ્લભાધીશ છે. વાગધીશ વાણીના પતિ છે, એ જ પ્રાકટ્ય પુત્ર પર શ્રી મહાપ્રભુજી છે. હવે આ જે અવસરે જે હતા તે મહાભાગ્યવાન થયા. પદ્મનાભદાસ જેવા વૈષ્ણવ જ્યારે કહેતા હોય તો આપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ કયો અવસર છે, શું થયું છે. તો અહીંયા સમજાવે છે કેસર કી ધોતી પહેરે કેસરી ઉપરના ઓઢે. આજે લક્ષ્મણ ભટ્ટજી આ જન્મ નક્ષત્રની ઉજવણી કરી રહ્યા છે. તો ભટ્ટજીએ કેસરી ધોતી અને કેસરી ઉપરના ધારણ કરેલા છે. તિલક મુદ્રા ધરી બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. આજે તિલકની મુદ્રા એટલે કપાળમાં તિલક ધારણ કરેલું છે અને પોતાના ઘરમાં આ પ્રશ્ન ઉજવી રહ્યા છે. જન્મ દોષ જાણી જાણી અદ્ભુત રુચિ માની માની. આજે વલ્લભનું જન્મ નક્ષત્ર છે અને એમનું મન અત્યારે અતિશય પ્રફુલ્લિત થઈ ગયેલું છે. કારણ કે મહાપ્રભુજીનું કેમ પ્રફુલ્લિત થઈ ગયું છે મન અત્યારે? તો નખશિખ કી શોભા ઉપર વારું કોટી કામ. શ્રી વલ્લભનું માથાથી માંડીને શિખાથી માંડી અને નીચે ચરણ સુધીનું જે સ્વરૂપ છે, શોભા છે એમની, એના પર લક્ષ્મણ ભટ્ટજી કહે છે, હું કોટી કામદેવોને પણ વારી લઉં. એટલા માટે એમને અદ્ભુત રુચિ થયેલી છે. સુંદરતાઈ નિકાઈ તેજ પ્રતાપ અતુલતાઈ. આ વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો સુંદરતાનો ભંડાર છે. તેજ પ્રતાપ અતુલતાઈ. જન્મથી જ એમનું સ્વરૂપ કેવું છે? પ્રકાશિત છે ખૂબ જ. એ આપણે ધીરે ધીરે જોઈશું. તો એમનો પ્રતાપ એટલો બધો છે તો આપણને જવાનું ખબર પડશે જ કે માયાવાદનો તે તિમિર અંધકાર નાશ કરવા માટેનો આ પ્રકાશ પ્રગટ્યો છે. હવે આ પ્રસંગે લક્ષ્મણ ભટ્ટજીના આમંત્રણથી અનેક યુવતીજનો ગુણગાન કરતા આવ્યા છે. એમાં એક આ નીતિબેન પણ આવી ગયેલા છે. એમણે પણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીની હાજરીમાં બધા વલ્લભના ગુણગાન કરેલા છે. પદ્મનાભ પ્રભુ વિલોક ગિરિવરધર વાગધીશ. થોડી વાર પહેલા મેં કહ્યું ને કે પદ્મનાભદાસ કહે હું પણ એ અવસર હતો અને મેં સ્વરૂપ જોયું છે. કેવું સ્વરૂપ જોયું છે? તો ગિરિવરધરનું સ્વરૂપ છે, વાગધીશનું સ્વરૂપ છે. એ અવસર જે ઉઠે તે મહાભાગ્યવાન. એટલે પદ્મનાભદાસ કહે છે હું પણ હતો, બીજા યુવતીજનો પણ હતા, એ બધા મહાભાગ્યશાળી થયા કે આ અવસરના અમને દર્શન થયા છે. વૈષ્ણવો, હવે આપણે વાત કરીશું કે આપણે થોડી વાર પહેલા મેં કહ્યું કે આપણે તો આ સત્રમાં શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. અને એક વખત શા માટે સમજવાનો પ્રયત્ન કરવાનો છે? તો તમે સમજો બરાબર વૈષ્ણવો કે આપણે ત્યાં સંપ્રદાયની અંદર કેવું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થશે તો જ તમને એનામાં પ્રેમ થશે અને એ જ ભક્તિ છે. તો એવી રીતે આજે આપણે મહાપ્રભુજીના ગુણગાન ગાઈએ છીએ તો સૌથી પહેલા આપણે શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય જ્ઞાન આપણા હૃદયમાં ઉતારવાનું છે. એ મહાત્મ્ય જ્ઞાન આપણને ક્યારે થશે?
તો શ્રી વલ્લભના સ્વરૂપને સમજીશું અને એક વખત વલ્લભનું સ્વરૂપ આપણા હૃદયમાં ઉતરી ગયું અને પછી એની લીલાઓનું ગાન આપણે કરીશું તો આપણને અતિશય આનંદ થશે અને એ આપણા હૃદયની અંદર કાયમ સદૈવ એ સ્વરૂપ બિરાજમાન થશે. તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? ઘણું ગૂઢ છે, સમજવું અઘરું છે. શ્રી વલ્લભની કૃપા થશે તો જ આપણને એ સ્વરૂપ હૃદયમાં ઉતરશે. માટે આપણે ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ શ્રી વલ્લભ એટલે શું, કોણ, શા માટે પ્રકટ. સૌથી પહેલા વૈષ્ણવ હું તમને વલ્લભાખ્યાનના આધારે, પહેલા વલ્લભાખ્યાન બીજું વલ્લભાખ્યાન છે, એમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપને સમજાવ્યું છે ગોપાલદાસે, એ આપણે વાત કરીએ. પછી ધીરે ધીરે બીજા જે પદો છે એમાં કયા રીતે વર્ણન કર્યું છે બધું સમજાવીશું. લક્ષ્મણ સૂત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી ગાય શ્રુતિ ગુણ રૂપ અહર નિસધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાયિક કહું મતિ મંદ હર સુર વિધાતા નવલ હે સાક્ષાત બ્રહ્માનંદ શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર દેવલોક ધુંધુ વિભાગિયા આનંદ કરે રે નિશંક અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત રસિક રસના રસિક વાણી જાની નર નવખંડ ઊર્ધ્વ પંથા સુયસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ એક બ્રહ્માંડે જેના જસન માયા તેના હુવા કોટી અનંત તોય ત્યાં થકી વાદિયો જઈ વસ્યો મુખ ધીમંત અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત સતખંડ. વૈષ્ણવો, આ વલ્લભાખ્યાન જે કુલ 9 છે એમાં આ બીજા વલ્લભાખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પહેલી 9 ટૂંકોમાં આપણને પરિચય આપ્યો છે. શ્રી મહાપ્રભુજીની જે લીલાત્મક વાતો છે એ 10મા ટૂંકથી શરૂ થાય, પણ આજે તો આપણે મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય મેળવવો છે એટલે 9 ટીકોનું ગાન કર્યું છે. અને પછી જેમ જેમ જે લીલા મહાપ્રભુજીને આવતી જશે એમ એ ટૂંકો હું તમને સમજાવતો જઈશ. આજે તમને પ્રથમ 9 ટૂંકોનું જે ગાન થયું છે એનો અર્થઘટન તમને સમજાવી દઉં. પહેલા આપણે બધા ગાતા તો હોઈએ છીએ પણ બધાના અર્થનું જલ્દી અનુસંધાન થતું નથી હોતું, એટલે આજે ક્લિયર કરાવી દઉં છું.
બીજી વસ્તુ છે કે વલ્ભાખ્યાનનો પરિચય તો સંપ્રદાયમાં લગભગ દરેકને છે, છતાંય ટૂંકમાં કહું કે અસારામાં બાયલા કોઠારીનું જે ઘર છે, તો શ્રી ગુસાઈજી પધાર્યા હતા, ત્યાં એમની દીકરી ગોમતી છે, એનો પતિ છે આ ગોપાલદાસ છે. તો માં ગુસાઈજી પૂછ્યું બાયલા કોઠારીને કે આ કોણ છે? તો બાયલા કોઠારી કીધું આપણી ગોમતીનો વર છે. તો ગુસાઈજી કીધું ગોમતીનો વર તો સાગર હોય, તો એ તો જન્મથી મૂંગા હતા. તો કૃપાનાથ આપની કૃપાથી સાગર થઈ જશે. અને ત્યાં ગુસાઈજીએ ચરવિત તાંબુલ એમના મુખમાં મૂક્યું અને ત્યાં જે બિલકુલ વાણી નીકળી નથી એમના મોઢામાંથી, એ જ વાણી સડસડાટ નવ વલ્લભાખ્યાનની નીકળી. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવગણ શ્યામ ટમાલજી, એમ કરીને જે નવ વલ્લભાખ્યાન ગાયા એ સંપ્રદાયમાં ખૂબ જ પ્રમાણ મનાય છે. અને એની આ એક જ આખ્યાન ગુજરાતીમાં એવું છે કે જેની સંસ્કૃતમાં ટીકા લખાયેલી છે. એ તો ગુજરાત સંસ્કૃતના ગ્રંથોની ગુજરાતીમાં ટીકાઓ લખાઈ હોય તો ઘણું છે, પરંતુ ગુજરાતી આખ્યાન ઓરિજિનલ અને એની સંસ્કૃતમાં આપણા સંપ્રદાયના વિદ્વાનો ટીકા કરી હોય એવો આ એકમાત્ર વલ્લભાખ્યાન છે. એટલે મેં એનો પરિચય આજે કરાવ્યો. આપણે જોઈએ કે આ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીનું કેવું સ્વરૂપ વર્ણવે છે. પહેલી ટુકડી લક્ષ્મણ સૂત શ્રી વલ્લભરાયજી. લક્ષ્મણજીના પુત્ર છે શ્રી વલ્લભરાયજી, પણ કેવા છે? સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. અરે મહાપ્રભુજીનું ખાલી સ્મરણ માત્ર કરવાથી તમારા બધા પાપો દોષો તળીને ભસ્મ થઈ જાય છે. આપણે એમના અષ્ટકની અંદર પણ મહાપ્રભુજી કીધું છે ને, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદી હતી. તો યમનાષ્ટકની વાત આપણને મહાપ્રભુજી સમજાવેલી છે કે એનો પાઠ કરવાથી તમારા સમસ્ત દુરિત એટલે કે પાપો દોષો બધાનો ક્ષય થઈ જાય છે. તો આ માર્ગનું મોટામાં મોટું રહસ્ય એ છે કે શ્રી વલ્લભ શ્રી યમુનાજી એની કૃપાથી આપણા બધા દોષો બળીને ભસ્મ થાય છે. હવે દોષો બળવાની વાત કેમ કરી છે મહાપ્રભુજી? તો મહાપ્રભુજી પોતે જ આપણને સમજાવે છે કે જીવો સ્વભાવતઃ દુષ્ટ. આ જીવ સ્વભાવથી દુષ્ટ છે. એ દુષ્ટ જીવને પ્રભુની પ્રાપ્તિ થશે ક્યારે? એના દોષો નિકળશે તો જ. તો આ માર્ગની અંદર સર્વપ્રથમ તો યમુનાજી અને શ્રી વલ્લભની કૃપાથી આપણે સ્મરણ કરતા દુષ્કૃત્યો જાય. ખાલી સ્મરણ, માત્ર સ્મરણ, સ્મૃતિ માત્રાર્થી નાશન. ગુસાઈજી આપણને સમજાવી ગયા છે, સ્મૃતિ માત્રાર્થી નાશન. પછી કહે છે કલિજન તરવા નહીં અવર ઉપાયજી. હવે આ કડીકાળ કેવો છે? પાષંડે પ્રચુર કે કૃષ્ણે વગતિર્મમ કલો ભક્તાદિ માર્ગાઈ દુઃસાધ્યાયી મેમતી. મહાપુરુષ આપણને સમજાવ્યું છે. તો આ કલિકાળની અંદર બીજો કોઈ ઉપાય જ નથી. તો આ એકમાત્ર શ્રી વલ્લભનું સ્મરણ એ જ આપણે કામ કરી રહ્યા છીએ. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. હવે અહીંયા મહાપ્રભુજીનું કયું સ્વરૂપ બતાવ્યું છે? યજ્ઞ પુરુષ. જો મહાપ્રભુજીના કયા સ્વરૂપો કેવી રીતે પ્રકટ થાય છે એ બધી વસ્તુઓ તમને ધીરે ધીરે તમારા મગજમાં ઉતારતો જઈશું. યજ્ઞ પુરુષ, બીજો શબ્દ આપણો હરિ, એટલે શ્રી વલ્લભ એ યજ્ઞ પુરુષ હરિ છે. યજ્ઞ પુરુષ કેમ કીધા છે એમને? તો આપણે બધા જાણીએ છીએ કે યજ્ઞ 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે શ્રી વલ્લભનું પ્રકટ થયું છે અને એ હરિનો જ અવતાર છે એવું આપણને ગોપાલદાસજી સમજાવે છે. શ્રુતિ ગુણ ગાયજી કે છે. હવે એ મહાપ્રભુજીનું જે ગુણગાન છે એ શ્રુતિઓ પણ કરેલી છે. હવે અહીંયા યજ્ઞ પુરુષ શબ્દમાં આપણે જુઓ સર્વોત્તમમાં પણ ગુસાઈજીએ મહાપ્રભુજીને યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા કીધું છે, આપણે બધા જાણીએ છીએ. તો યજ્ઞ પુરુષ છે શ્રી મહાપ્રભુજી એ યજ્ઞ પુરુષ છે. હવે શ્રુતિ ગુણ ગાય છે, વેદો પણ એનું ગુણગાન ગાય છે. હવે આપણે જોઈએ કે વેદો શું કરી શકે, કેવી રીતે ગાય છે એ જોઈએ. ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર. જો હવે આપણને ગોપાલદાસજી તો કહી દીધું કે શ્રુતિઓ ગુણગાન ગાય છે કે શ્રુતિઓ કે છે અમે તો ગમે એટલો પ્રયત્ન કરીશું, પામે નહીં કોઈ પાર.
અમારાથી એ વલ્લભના સ્વરૂપનો પાર પામી શકાશે નહીં. હવે એ શ્રુતિઓ ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશમ ધરી ધ્યાન વિચાર. હવે એ વલ્લભના ગુણોનો અને રૂપને શ્રુતિઓ ગાવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કેવી રીતે કરે છે? ધ્યાન ધરે છે વલ્લભ સ્વરૂપનું, વિચાર કરે છે, અહર્નિશ મથ્યા કરે છે. કેવું સ્વરૂપ છે વલ્લભનું? આનંદ રૂપ અનુપ સુંદર. પણ એ આનંદનો ભંડાર, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્તમ કૃપાને આપણે બોલીએ છીએ ને, તો આનંદનો ભંડાર છે. અનુપ એટલે શ્રી વલ્લભની ઉપમા કોઈ સાથે કમ્પેરિઝન થઈ શકે નહીં. અનુપમ સુંદર છે સ્વરૂપ, એવું સુંદર લાવણ્યયુક્ત સ્વરૂપ છે. તો હવે એ શ્રુતિઓ એના પ્રયત્ન તો કર્યો, ધ્યાન કર્યો, વિચાર કર્યો, પામે નહીં કોઈ પાર. એ શ્રુતિઓ વલ્લભના સ્વરૂપનો પાર પામી શકતી નથી. કેમ નથી પાર પામી શકતી? કારણ કે આપણો પુષ્ટિ માર્ગ એ વેદાંતિત પુરુષોત્તમની પ્રાપ્તિ કરવાનો માર્ગ છે. વેદોમાં જે વર્ણન છે એ વેદોક્ત પુરુષોત્તમનું વર્ણન છે, અને એ વર્ણન પણ શ્રુતિઓ પૂરું કરી શકતી નથી. માટે કહે છે નેતિ નેતિ કહેવામાં આવ્યું છે કે ન ઇતિ ન ઇતિ, આ નથી આ નથી. એટલે પણ કોણ છે સમજાવો ને, તો શ્રુતિઓ કહે છે અમારી શક્તિ બહારની વાત છે. આપણે જયારે દસમ સ્કંદમાં આવશે ને તે વખતે શ્રુતિઓ જે ગાન કરે છે એને વેદ સ્તુતિ કહે છે. દસમ સ્કંદનો 87મો અધ્યાય. એ વખતે આ બધી વાતો આપણે વિશેષમાં કરીશું. અત્યારે તો આપણે મહાપ્રભુજીની જ વાત કરીએ છીએ. હવે મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું છે કે વેદો જે ગણતરી કરે છે ને એ ગણિતાનંદ અક્ષર બ્રહ્મ સુધીની છે. પણ મહાપ્રભુજીએ તો આપણો જે માર્ગ પ્રકટ કર્યો છે કેવો છે? અગણિતાનંદ, પૂર્ણાનંદ. પૂર્ણાનંદ હોય તસ્માત કૃષ્ણ. એ વખતમાં તે પૂર્ણાનંદની પ્રાપ્તિ માત્ર ને માત્ર આ પુષ્ટિ માર્ગમાં વલ્લભના માર્ગથી થઈ શકે છે. એટલે શ્રુતિઓ પ્રયત્ન કર્યો, ધ્યાન કર્યું, વિચાર કર્યું, પણ પામી શકતા નથી એનો પાર. હવે પછીના ટૂંકમાં કહે છે કે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ હરસુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ. હવે એવું કે છે એની અંદર કે આ મહાપ્રભુજી કહેવાય છે પ્રાણપતિ છે, દરેકે દરેક વૈષ્ણવના સ્વામી છે. પ્રાગટ્ય કારણ, હવે એના પ્રાગટ્યનું કારણ કે છે ગોપાલદાસજી કહે છે હું એનું કારણ તમને આપું કે છે, પણ કાંઈક કહું મતિમંદ, હું તો મંદ બુદ્ધિનો છું, હું તમને શું કહી શકવાનો હતો કે છે. કેમ નથી કહી શકતા? હર સુર વિધાતા નવલ હે સાક્ષાત બ્રહ્માનંદ કે છે. તો કહે છે કે હર એટલે કે મહાદેવ શંકર ભગવાન, સુર એટલે ઇન્દ્ર, વિધાતા એટલે બ્રહ્માજી, એ પણ આ સાક્ષાત બ્રહ્માનંદને પાર પામી શકતા નથી. તો પછી હું તો મંદ બુદ્ધિનો છું, હું શું વ્યાપ કરી શકું, હું શું વર્ણન કરી શકું? તમે વિચારો, આપણે પેલા એક વખત પત્રાવલીમાં વસ્તુ મૂકી હતી કે બ્રહ્માજીએ 60,000 વર્ષ સુધી ગોપીજનોની ચરણજન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી, તો પણ એ બ્રહ્માજીને એ પ્રાપ્ત થઈ નથી. એવું એક પત્રાવલીમાં મેં બતાવેલું છે. તો એ બ્રહ્માજી પણ જેને પાર પામી શકતા નથી, એ ગોપીશ એ આપણા વલ્લભાધીશ છે. તો એ પછી કે ગોપાલદાસજી કહે છે હું શું વર્ણન કરું કે છે. પછી આગળની બીજી ટૂંક છે કે શ્રી વંદરાવન ચંદમુખ રુચિ અગ્નિ તે અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. હવે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તો શ્રી વંદરાવન ચંદમુખ. તો વંદરાવન ચંદ્ર એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણનું મુખ છે. એટલે આપણે શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ બોલીએ છીએ ને, તો શ્રી કૃષ્ણાસ્યમ નામ આવ્યું. બરાબર છે. રુચિ અગ્નિ અવતાર. હવે મહાપ્રભુજી મુખાગ્નિ સ્વરૂપ તો થયું, બીજી વાત આવી કે અગ્નિ સ્વરૂપ છે. મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ સ્વરૂપ કેવી રીતે કીધું છે એ બધું આપણે ધીરે ધીરે જોઈશું. પણ એ દ્વિજ તિલક વિપ્ર કુલમાં આપણે ગઈકાલે કહ્યું ને, વિજય વર પ્રકટ શ્રી હરિ
સુંદરતા કી રાજ ગઈકાલે આપણે જોયું ને કીર્તન. તો અહીંયા દ્વિજ કુલ એટલે દ્વિજ કુલમાં પ્રકટ થયેલા છે, એટલે બ્રાહ્મણોના વિપ્ર કુલના પણ એ શિરોમણી છે. ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર, આ ત્રિલોકની અંદર એમને પ્રાકટ્ય થઈ અને નામ અને રૂપનો અંગીકાર કર્યો છે. મહાપ્રભુજીએ પુત્ર પ્રાકટ્ય કરવા માટે વલ્લભ એવું નામ લીધું છે. આ એક મનુષ્યની આકૃતિનું રૂપ લીધેલું છે, અંગીકાર કર્યું છે. બાકી હકીકતમાં તો નિરૂપમ છે, એટલે કે એ વલ્લભને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી, કારણ કે ત્રિભુવનમાં એના સમાન કોઈ નથી કે છે. હવે આગળના ભાગમાં આપણને સમજાવવામાં આવે છે કે દેવ લોક દુંદુભી વાગ્યા, આનંદ કરે રે નિશંક, અસુર તિમિર ઉચ્છેદવા, ભૂમિ વલ્લભ દેવ મયંક કે છે. હવે આ મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું તો સ્વર્ગમાં જે દેવો છે એ લોકોએ પણ દુંદુભી વાગાડ્યા છે. હવે તમે ગઈકાલે આપણે જોયું નંદ મહોત્સવનું વર્ણન કર્યું તો આપણે આવ્યું ને આવે દેવ વિમાન ચેટી ચેટી, ગઈકાલે આપણે ગાયું હતું ને, તો દેવો પણ આ અવતારનું જય જયકાર કરે છે. આનંદ કરે નિશંક, અને શંકા રહિત વલ્લભ એટલે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રાકટ્ય છે એમ માનીને આનંદ કરી રહ્યા છે. અસુર તિમિર ઉચ્છેદવા, ભૂમિ વલ્લભ દેવ મયંક કહે છે. હવે કે છે કે આ દેવો તો જય જયકાર કરે છે એવું નહીં, પણ ગઈકાલે પરમ દિવસે આપણે કીર્તન જોયું હતું કે આ જગતી પર જય જયકાર, તો મહાપ્રભુજીના પ્રાકટ્યને તો દેવોએ પણ વધાવ્યું છે અને આ સકળ લોકોમાં પણ એનું વધામણા થયેલા છે. અસુર તિમિર ઉચ્છેદવા, હવે મહાપ્રભુજીનું પ્રાકટ્ય કયા સમય થયું છે? વડાહળ કડી કાળ ચાલતો હતો. અસુર લોકો બહુ બળવાન થઈ ગયેલા હતા. માયાવાદીઓએ જે અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ ગયેલો હતો, તો એ માયાવાદનું અજ્ઞાન, એ માયાવાદના તિમિરને ઉચ્છેદવા માટે આ પૃથ્વી પર શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. અને શબ્દ આપણે જે મયંક, અંધકારને દૂર કરવા માટે જે સૂર્ય કે ચંદ્ર એ બંને પોતાનો પ્રકાશ ફેલાવે છે, તો એવી રીતે મહાપ્રભુજીનું અહીંયા જે સ્વરૂપ બતાવ્યું છે એ ચંદ્ર જેવું સ્વરૂપ. આગળ અગ્નિ અવતારની વાત તો આપણે થઈ ગઈ છે, તો અગ્નિ એ સૂર્યના જેવું જ કહેવાય. એટલે અગ્નિ આગળ પણ આમનો આવશે કે માર્તન શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી માટે કરવામાં આવશે. માર્તન એટલે સૂર્ય છે, તો મહાપ્રભુજી અગ્નિ અવતાર પણ છે અને ચંદ્ર અને સૂર્યના જેવા પ્રકાશિત છે. તો એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે એમને ચંદ્ર સમાન છે. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા, વ્યાખ્યાતા વેદાંત, ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાની સિદ્ધાંત. અહીંયા ગોપાલદાસજી આપણને સમજાવે છે કે મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય, પૂર્ણ પુરુષ. હવે એમને પ્રમાણ પંથા શબ્દ વાપરે છે. તો મહાપ્રભુજીએ અહીંયા પુષ્ટિ માર્ગની રચના કરી ત્યારે 4 પ્રમાણ આપેલા, એ તમને બધાને ખબર જ છે. વેદાંશ કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યસસ્ય, પરમાણમ તત્ચતુસ્તયમ. હવે સવાલ એક આવે છે, મહાપ્રભુજી માર્ગની પ્રકટ્ય કર્યું, 4 પ્રમાણ લીધા, વેદો, શ્રી કૃષ્ણ વાક્યની ગીતા, વ્યાસ સૂત્રાણી એટલે બ્રહ્મસૂત્રો, સમાધિ ભાષા વ્યાસ એટલે ભાગવત. તો આ 4 તો ઓલરેડી અસ્તિત્વમાં હતા જ, તો મહાપ્રભુજીને પ્રમાણ કીધા છે, પ્રમાણ ગ્રંથ કીધા છે. હવે એ પ્રમાણ ગ્રંથો કેવા છે? મહાપ્રભુજીને પ્રાકટ્યની જરૂર શું થઈ? તો અહીંયા એમ કહેવામાં આવે છે, ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. એ બધા ગ્રંથોનું મહાપ્રભુજીએ મંથન કાઢી અને એમાંથી જે રસ છે એ પ્રકટ કરે છે. નિગમકલ્પતરુર્ગલિતમ ફલમ સુખમ ખાદમૃતો દ્રવસ્ય આપણે બોલીએ છીએ ને, તો વેદોનો રસ બધો ગીતામાં, ગીતાનો રસ ભાગવતમાં, અને ભાગવતનો રસ સુબોધનીજીમાં. વેદોના અંત એટલે બ્રહ્મસૂત્રો આયા. બ્રહ્મસૂત્રો પછી મહાપ્રભુજી રસ કાઢીને અનુભાષ્ય. તો એ જે ગ્રંથો હતા, ઓરિજિનલ ગ્રંથો,
એમાં ગૂઢ તત્વ હતું પણ આપણને ખબર ન પડે. એટલે મહાપુરુષજીએ એ બધા ગ્રંથોને રસરૂપ બનાવી દીધા. પોતાનો જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે એ દાખલા તરીકે આપણે ભાગવતની વાત કરી તો ભાગવતમાંથી મંથન કરી એમને સુબોધિની પર કરે. સુબોધિની જે કેવી છે? એકદમ રસીલી રસાળ છે. કે આ પુષ્ટિ માર્ગ કેવો છે? રસિકજનોનો માર્ગ છે. આ નીરસ લોકોનો માર્ગ નથી. આપણી કીર્તનમાં આવે છે ને કે પેલા કાશીમાં જઈને તું ઘરે લિંગ બાદ, પરમાનંદાસજી કીર્તનમાં કહે છે ને કે કપાળમાં ત્રિપુણ કરીને જ્યાં ઘરે લિંગ બાદ ત્યાં માર્ગમાં એ બધી વસ્તુની જરૂર નથી કે નાક પકડીને તમે બેસી શકો. ના ના, આ તો રસિકજનોનો માર્ગ છે, નીરસ લોકોનો માર્ગ નથી. અને રસરૂપ એ મહાપુરુષે બધા ગ્રંથો રસરૂપ કર્યા છે પોતાનો સિદ્ધાંત. એટલે એ રસીલો માર્ગ એના રસપૂર્ણ સિદ્ધાંતો મહાપુરુષે પ્રકટ કરેલા છે. હવે આગળની ટૂંકમાં શું કે છે? રસિક રસના રસિક વાણી જાની નર નવ ખંડ ઉર્ધ પંથા સુયસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ કે છે. હવે અહીંયા શું કે છે કે રસિક રસના રસિક વાણી, મહાપ્રભુજીનું જે મુખારવિંદમાં જે જીવ છે, રસના છે, એકદમ રસિક છે. અને એટલે જ અંદરથી જે વાણી નીકળે છે રસિક જનોની વાણી નીકળે છે. મહાપ્રભુજીનું સ્વરૂપ આ પુષ્ટિ માર્ગમાં બધા વૈષ્ણવોને પૂરા રસની પ્રાપ્તિ કરાવવા માટેનું છે. આપણે એ સમજવાનો પ્રયત્ન ધીરે ધીરે સત્સંગના માધ્યમથી કરીશું. એના માટે મેં તમને કહ્યું ને કે પદ્મનાભદાસના પદોમાં જે વર્ણન આવે છે મહાપ્રભુજીના રસપૂર્ણ સ્વરૂપનું, એવું વર્ણન હજુ બીજા કોઈએ કર્યું નથી. પણ એટલે એ પદોનો હું મોટો સહારો લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે કહે છે કે એ પદ્મનાભદાસજી એમના એક પદની અંદર કીધું છે કે પ્રગટ પૂર્ણાનંદ વાગધીશ મધુર મૂર્તિ. તો કે છે કે આ મહાપ્રભુજીનું સ્વરૂપ પદ્મનાભદાસના પદમાં આપણે લઈશું. પણ અત્યારે આ વાત નીકળી કહી દઉં કે પ્રગટ પૂર્ણાનંદ મહાપ્રભુજી એ પૂર્ણાનંદ, આનંદ પરમાનંદ કે ને તો પૂર્ણાનંદનું સ્વરૂપ છે. અને વાગધીશ મધુર મૂર્તિ, તો વાગધીશ છે એટલે વાણીના પતિ છે અને મધુર મૂર્તિ. હવે આ વાત મેં પેલા કરેલી ફરતી કહી દઉં કે શ્રી કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે એને શ્રુતિઓએ આનંદ કીધું છે. આનંદ માત્ર કર પાદ મૂકો ધરાદી. તો મહાપ્રભુજીએ એ આનંદનું સ્વરૂપ તો શ્રુતિઓએ વર્ણન કર્યું. મહાપ્રભુજી કીધું ના, શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? મધુરાતી પતે રકીલમ મધુરમ, મધુરાતી મધુર સ્વરૂપ છે. અને એ જ શ્રી કૃષ્ણ વલ્લભ પ્રગટ્યા છે. એટલે આપણને પદ્મનાભદાસ સમજાવે છે કે વાગધીશ મધુર મૂર્તિ, વાણીના પતિ છે પણ મધુર મૂર્તિ છે. રાગ રંગ રંગી રસકો રાસ રંગ રંગી. તો બે એક પદની અંદર પદ્મનાભદાસ સમજાવે છે કે રાસ રંગ રંગી એટલે કે મહાપ્રભુજી એ પ્રેમ રસ બાંટવા માટે આવે છે. પછી રાસ રંગરંગી, અરે એ તો પ્રેમ રસ પણ બાંટવા આવ્યા છે આપણા વૈષ્ણવોને અને રાસ રસ પણ વેચવા આવ્યા છે. પણ કોણ કરી શકશે? જે મહાપ્રભુજીને સમજે છે, હૃદયમાં પધરાવે છે, એને આ પ્રેમ રસ રાસ રસ પ્રાપ્ત થશે. એક બ્રહ્મા ઉર્વ પંથા સુયસ પ્રસર્યો. હવે એ મહાપ્રભુજી આ નવખંડ એટલે આખા પૃથ્વી પર જે નવખંડ આવેલા છે એમાં એમનો રસ યશ પ્રસર્યો છે. પણ એ યશ પ્રસરતો ક્યાં કે ઉર્ધ્વ પંથા, એ યશ પ્રસરતો સ્વર્ગલોકમાં ઉર્ધ્વ પણ થયો એટલે સ્વર્ગમાં ગયો. ત્યાંથી વધીને ક્યાં ગયો? આખા બ્રહ્માંડમાં ફેલાયો. હવે મહાપ્રભુજીનો સુયશ આપણા ખાલી ભારત ભૂમિમાં કે આપણા પુષ્ટિ માર્ગમાં એવું ના માનશો. એ તો જે તમે આપણે એ વસ્તુ બી જાણીએ છીએ, અનેક મુસ્લિમો, કેટલાય ક્રિશ્ચનો બધા શ્રી કૃષ્ણના ભક્તો થયા. કેમ થયા? તો એ રસને પ્રાપ્ત કરવા માટે. અને આપણે રસકારના પદોમાં જોઈએ છે નકરો પ્રેમની વાતો કરી છે રસકાજીએ. તો એ બધું શું છે? તો મહાપ્રભુજીનો યશ જે વિસ્તર્યો છે તો એ મુસ્લિમોને પણ ડોરાયમાન, અલી ખાન પઠાણ, તાજ બીબી જેવા જુઓ
એ બધાને એ રસપૂર્ણ મહત્વ સમજાવ્યું છે એમને મહાપ્રભુજીનું, તો આખા બ્રહ્માંડમાં ફેલાવે છે. હવે આગળની ટૂંકમાં શું કહે છે? એક બ્રહ્માંડજીના જસન માયા તેના હુआ કોટી અનંત, તો એ ક્યાં થકી વાદ્યો જય વસ્યો મુખ ધીમંત. હવે આપણે થોડા વખત પહેલા મેં તમને સમજાવેલું, આઈ થિંક સોમવારે છે કે સોમવારે કે મંગળવારે, કે અનેક બ્રહ્માંડોમાંથી મહાપ્રભુજીને વિનંતી કરવા માટે વૈષ્ણવ પધાર્યા છે. તો અહીંયા ગર્ભિત અર્થ એ થાય છે કે એક બ્રહ્માંડજીના જસન માયા તેના હુआ કોટી અનંત, અનેક અનેક કરોડ કરોડો બ્રહ્માંડમાં શ્રી વલ્લભનો રસ પ્રસર્યો છે, એમનો જસ પ્રસર્યો છે કે છે. તો એ ત્યાં થકી વાદ્યો જય વસ્યો ધીમંત કે છે. અરે આખા પેલા ભારતમાં, પછી નવખંડમાં, પછી સ્વર્ગમાં, પછી પૂરા બ્રહ્માંડમાં, ત્યાંથી વધતો 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 કરોડો કરોડો બ્રહ્માંડમાં શ્રી વલ્લભનો યશ પ્રસર્યો છે. પણ તોય એ રસ જાય ક્યાં છેલ્લે? જય વસ્યો મુખ ધીમંત. ભગવતીઓની વાણીમાં એ રસ આવી ગયો. એટલે તો તમે જુઓ છો, સુરદાસ, પરમાનંદદાસ, કુંભદાસ, પદ્મદાસ, આ લોકોએ જે ગાયું છે, ભગવતીઓએ વલ્લભનો યશ ગાયો છે, એ તમે જુઓ. આ કોઈ જગ્યાએ તમને આવું વર્ણન જોવા ના મળે. એવું વર્ણન એ જ વસ્તુ આપણે આ સત્સંગના માધ્યમથી પીરસવાનો રંચક પ્રયત્ન કરીશું. તો એ વલ્લભનો યશ, વલ્લભનો રસ બધે જ પ્રસરેલું છે. પણ જે દૈવી જીવો છે, જે અધિકારીજનો છે, એને જ આ વાત સમજાશે. હવે છેલ્લી ટૂંક. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ, ભક્તિ માર્ગ કેસરી ગજે માઇક મત સતખંડ. હવે અહીંયા મહાપ્રભુજીને આ વલ્લભાખ્યની આ ટૂંકમાં ચંદ્ર અને સૂર્યની ઉપમા આપવામાં આવેલી છે. તો મહાપ્રભુજીનો પ્રભાવ કેવો છે, પ્રતાપ કેવો છે? અતુલ છે, કોઈ તુલના નથી શક્યો. અમલ, અમલ એટલે શુદ્ધ છે. મહાપ્રભુજીનું જે ચરિત્ર છે સંપૂર્ણપણે શુદ્ધ છે. ઉદ્યોત ઉદયો, જાણે કે પુષ્ટિ માર્ગમાં એક ચંદ્રનો પ્રકાશ થયો છે કે છે. ભૂતલ દ્વિજ માર્તંડ, આ ભૂતલ પર આ દ્વિજ એટલે કે વિપ્ર કુલની અંદર માર્તંડ એટલે સૂર્ય સમાન છે. મહાપ્રભુજીનું સ્વરૂપ તો અગ્નિ સ્વરૂપ છે, છતાં પણ એમને જે કાર્યો કર્યા છે એ સૂર્ય અને ચંદ્ર સાથે સરખાવી શકાય એવું એમનું સ્વરૂપ છે. સોરી, કાર્યોની સ્વરૂપ એમનું સૂર્ય અને ચંદ્ર સાથે સરખાવી શકે છે. હવે કેમ એવું કીધું છે? તો બીજી ઉપમા પણ આપણને ગોપાલદાસ આપે છે કે ભક્તિ માર્ગ કેસરી. આ ભક્તિ માર્ગ, તો ભક્તિના માર્ગમાં તો અનેક અનેક માર્ગો છે, આપણે જાણીએ છીએ બધા. ભક્તિ માર્ગમાં ખાલી પુષ્ટિ માર્ગ એટલો નથી, અનેક માર્ગો છે. અને અનેક માર્ગમાં મહાપ્રભુજી કેવા છે? કેસરી સિંહ જેવા છે. એટલે ભક્તિ માર્ગના કેસરી, ભક્તિ માર્ગના સિંહ છે. ગજ માઇક મટ સતખંડ, તો ગજ એટલે હાથી, માઇક એટલે માયાવાદ. તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય આ માયાવાદ રૂપી હાથીનું મતનું, એટલે માયાવાદના મત રૂપી હાથીનું સતખંડ 100 ટુકડા કરી નાખવાના છે. મહાપ્રભુજી માયાવંદને પરાસ્ત કરશે, માયાવાદને, અને એના ટુકડા કરી નાખશે. એવી રીતે આપણને આ ગોપાલદાસજીએ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું કારણ અને મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવ્યું છે. મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવવા માટે હજુ આપણે ઘણી બધી વાતો કરીશું, પરંતુ અત્યારે આપણે આ 9 ટૂંક લીધી છે. હવે પછી 10મી ટૂંકમાંથી તો એમને જે દિગ્વિજય કર્યું એની બધી વાતો છે. પણ જ્યારે દિગ્વિજયની વાતો જ્યારે આવશે વિજયનગરમાં, વલ્લભ વિદ્યાનગરમાં, ત્યારે આ ટૂંકો સમજાવીશ. અત્યારે આપણે હવે એમના પ્રાકટ્ય માટેનું એક સુંદર કીર્તન છે, નવલ વધાયો, એ શ્રવણ કરીએ. નવલ વધાયો હે સુનો રિયાજ, નવલ વધાયો હે, નવલ વધાયો હે સુનો રિયાજ,
नवल बधायो है। श्री लक्ष्मण गृह प्रगट भये हैं। श्री वल्लभ मन भायो है। सुनो रियाज नवल बधायो है। बाजत आवत ढोलक महुवर गन जो ढोल बजायो है। कोकिल कंठ नवल वनिता मिले मंगल गायो है। सुनो रियाज नवल बधायो है। हरदी तेल सुगंध सुवासित लालन उबट नहवायो है। नख शिखलो आभूषण भूषित पीतांबर पहरायो है। सुनो रियाज नवल बधायो है। असन वसन कंचन मणिमाणिक घर घर याचक पायो है। श्री विठ्ठल गिरि धरन कृपा निधि पलनामाज झूलायो है। सुनो रियाज नवल बधायो है। नवल बधायो है। सुनो रियाज नवल बधायो है। વૈષ્ણવો શ્રી વલ્લભના સ્વરૂપની વાત કરતા એક પ્રાકટ્યનું કીર્તન વચ્ચે લીધું છે. એનો અર્થ હું તમને કાલે સમજાવું છું. આજે આપણે વલ્લભના સ્વરૂપ પર જ વાત કરવી છે, એટલે હું તમને હવે મહાપ્રભુજીનું ભૂતપૂર્વ પ્રાકટ્ય થયું તો મહાપ્રભુજીએ અનેક વૈષ્ણવો કે બીજા જનોને અલગ અલગ રૂપે દર્શન આપે છે. ભાગવત દસમ સ્કંદના 43મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે રંગ મંડપમાં એટલે કે કંસના અખાડામાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ 11 વર્ષનું છે. ભગવાન મલ્લકાછનો શૃંગાર ધારણ કરેલો છે. પોતાના છૂટા જે માકડિયાના કેસ છે એ બધાનો અંબોળો બાંધી લીધો છે. લડવા માટે તૈયાર થઈ ગયા છે. મોટા મોટા વજ્ર સમાન મંડલો સામે ઉભા છે, ચારણ મુષ્ટિક વગેરે. હવે એ બધા જે પ્રજાજનો આવ્યા છે તો એ વર્ણન અત્યારે ડિટેલ્સમાં નથી કરતું, પણ 10 પ્રકારના પ્રજાજનોને ભગવાને અલગ અલગ રૂપે એક સાથે દર્શન આપ્યું. તમે જો કેવું અદભુત સ્વરૂપ શ્રી કૃષ્ણનું છે. એ આપણે હજુ 43મો અધ્યાય આવ્યો નથી આપણો, હજુ તો આપણો 29મો અધ્યાય આવશે આ વલ્લભ ચરિત્ર પુરુષ પછી, પણ એ વખત એનું ડિટેલ્સમાં વર્ણન કરીશું. તો મહાપ્રભુજી પણ એવી રીતે આ ભૂતલ પર પ્રગટ્યા છે
તો દરેકના અલગ 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 અનુભૂતિ કરાવી છે. આપણે જોઈએ કેવી કેવી અનુભૂતિ કરાવી છે. સૌથી પહેલા તો ગુસાઈજીએ વર્ણન કરી લીધું મહાપ્રભુજી માટે પ્રાકૃતાંકૃતિ વ્યાજે મોહિતા સુરમાનુષ. તો જે અસુરી મનુષ્યો હતા, અસુરી જીનો હતા, એ લોકોને મહાપ્રભુજી એક પ્રાકૃત જન જેવા દેખાયા. સામાન્ય બાળક છે, આપણા જેવો જન્મ છે એવો એમનો જન્મ છે, એ લોકોને ખબર પડી નહીં. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન હતા, એ કેટલાય લોકોને દુર્યોધન જેવાને, કંસ જેવાને, એ બધાને એમના આ તો ગોવાળીઓ છે એમ જ કહેતા હતા. તો મહાપ્રભુજીને પણ આવી રીતે, ને એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો અડેલની પેલી ડોસી હતી, એમની જ્ઞાતિની, એ રોજ મહાપ્રભુજીના સેવકોને હેરાન કરતી હતી અને ચિત્રા નાખતી હતી, જે મહાપ્રભુજીનું સ્વરૂપ એને ખબર હતી એની માટે. એવી રીતે બધા માયાવાદી પંડિતો મહાપ્રભુજી સામે શાસ્ત્રાર્થ કરાવતા. એ લોકોને પછી ખબર પડી કે આ તો કોઈ સામાન્ય અવતાર નથી, અમે એને સામાન્ય બાળક, સામાન્ય વિદ્વાન માનીએ છીએ, એ ભૂલ છે. એટલે મહાપ્રભુજીનો એક સ્વરૂપ જે કેવું છે કે સામાન્ય મનુષ્ય દેખાવામાં સામાન્ય મનુષ્ય કરતા જેને અનુભવ કરાવવો હોય એને જ પોતાના પ્રભાવનો અનુભવ મહાપ્રભુજી કરાવતા હતા. કારણ કે એમને બીજકુળમાં પ્રગટ થયેલા હતા. એટલે એમ માને કે યજુર્વેદી તીર્થ શાખામાં ભરદ્વાજ ગોત્રમાં બ્રાહ્મણ પરિવારમાં પ્રગટેલા છે, એટલે બધા બ્રાહ્મણો જન્મે એટલે આ જન્મ એમ. એ સામાન્ય મનુષ્યનો અનુભવ અસુરીજનોને કરાવે. હવે બીજું મહાપ્રભુજીનું ખરું સ્વરૂપ જે છે એ અગ્નિ સ્વરૂપ છે. એ અગ્નિ સ્વરૂપના એના પ્રમાણ કયા કયા આપવામાં આવેલા છે? તો મહાપ્રભુજીએ સ્વયં શ્રી સુબોધીના મંગળાચરણમાં કહ્યું છે વૈશ્વાનરાત વાઘપતે. મહાપ્રભુજી પોતે જ કહ્યું છે હું વૈશ્વાનરનો અવતાર છું. પછી વિનંતી વિશે શું રહ્યું કહેવાનું? પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ મહાપ્રભુજી કીધું એમ ઋષિ અગ્નિ નિરૂપિત. ઋષિ અગ્નિ નિરૂપિત, હું આ ઋષિ અગ્નિ નિરૂપિત છે. પછી સર્વોત્તમ સૂત્રમાં કહ્યું છે ગુસાઈજીએ વૈશ્વાનર વલ્લભાખ્ય, વૈશ્વાનર છે તો આ સ્વરૂપ કોણ છે? વૈશ્વાનર છે. અનુભાષ્યમાં મહાપ્રભુજીએ સ્વયં કીધેલું છે અતો અગ્નિના મયા સર્વતઃ. પછી અગ્નિપુરાણ, અગ્નિપુરાણમાં મહાપ્રભુજીનો કેવો ઉલ્લેખ જોવા મળે છે? અગ્નિ રૂપો દ્વિજાચારો ભવિષ્યામ્ય ભૂતલમ વલ્લભોગ્નિ રૂપસ્યાદ. તો વલ્લભનું પ્રાકટ્ય અગ્નિ રૂપે થવાનું છે એ વસ્તુ ઓલરેડી અગ્નિ પુરાણમાં વ્યાસ મહર્ષિ પેલા લખી છે. ઇવન ભવિષ્ય પુરાણમાં પછી મહાપ્રભુજીના પ્રાકટ્યનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં, જે 17 પુરાણો થયા, 18 પુરાણ ભાગવત, 17 પુરાણો થયા, એમાં અગ્નિ પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, એ બધામાં શ્રી મહાપ્રભુજીના અગ્નિ સ્વરૂપનો ઉલ્લેખ ઓલરેડી છે જ. પછી મહાપ્રભુજીનું જે તત્વાર્થ નિબંધ છે ગ્રંથ, એના પર જે પ્રકાશ નામની ટીકા લખાઈ છે, એમાં પણ આપણા આચાર્યોએ કહ્યું છે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે મહાન. તો મહાપ્રભુજી આ બધા પ્રમાણો પરથી આપણે કહી શકીએ છીએ કે અને અગ્નિકુંડમાંથી પ્રાકટ થયું એ તો બધા જાણીએ છીએ આપણે. એટલે મહાપ્રભુજી એ એક સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ. તમે જુઓ તો જ્યારે કોઈ મહાપ્રભુજીનું પેલું કહે છે ને કે ભાઈ પ્રકટ પ્રતાપ બતાવી દે તો ગમે તેવા માણસો સામે હોય તો ભાગી જતા હતા. ઉગ્ર પ્રતાપ વાક સિંધુ, ઉગ્ર પ્રતાપ ક્યારે હતો? અગ્નિ સ્વરૂપ હતું, એટલે ઉગ્ર પ્રતાપ હતું. પછી મહાપ્રભુજીનું એક સ્વરૂપ છે આચાર્યનું છે. આચાર્યનું સ્વરૂપ છે એમ છે તો ભગવાને પોતે ગીતામાં કીધેલું છે કે આચાર્ય મામ વિજાનીત. ભગવાન ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે આપણે જાણીએ છીએ. તો ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે જ્યારે જ્યારે સમય થાય ત્યારે અધર્મનો નાશ કરવા માટે. તો ભગવાન દરેક વખતે એ સ્વરૂપે નથી અવતાર ધારણ કરતા, આચાર્ય રૂપે પણ ભગવાન ક્યારેક ક્યારેક. આજે એટલા માટે તો રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, આ બધા આચાર્યો એ ભગવત અવતારો જ છે બધા. અને એટલે કીધું ભગવાને કે આચાર્ય મામ વિજાનીત કે છે. એટલે અને તમને ખબર હશે કે વિદ્યાનગરની શાસ્ત્રાર્થની વાત આપણે આવતા વીકમાં કે પછીના વીકમાં આવશે જ. તે વખતે વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે પણ મહાપ્રભુજીને આચાર્યની પદવી આપી છે. વલ્લભાચાર્ય, જગતગુરુ, એ પદવીઓ તેમના વિદ્યાનગરમાં જ્યારે સર્વવાદ નિરાશ કરતા તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડમ, તો એ સર્વવાદનો નિરાશ કર્યો છે એમણે, સર્વવાદોનું નિરાશન કરેલું છે. એ વખત એમના પદવીમાં માટે આચાર્ય. પછી શ્રી વલ્લભ કોણ છે? સ્વામીની રૂપ છે. દામોદરદાસ હસ્સાની એમના અંતરંગ સેવક હતા, બરાબર છે. તો જ્યારે એકાંતિક લીલા વાર્તા કરતા ત્યારે મહાપ્રભુજીએ દામોદર હસ્સાણીને કહ્યું
કે પ્રાદુર્ભૂતો મમ સ્વામી. જ્યારે ભાગવત પર ટીકા કરતા હતા મહાપ્રભુજી, ત્યારે એમને ભગવાનના પ્રાકટ્ય સમયે કહી દીધું કે પ્રાદુર્ભૂતો મમ સ્વામી. શ્રી મહાપ્રભુજી ભગવાનનો મારા સ્વામી તરીકે પરિચય આપે છે. એટલે મહાપ્રભુજી એ સ્વામીની રૂપ પણ છે. એ ગોલોકધામનું સ્વરૂપ છે. સ્વામીની રૂપ આપણા માટે નહીં, ગોલોકધામમાં મહાપ્રભુજી સ્વામીની રૂપે બિરાજે છે. પછી હસ હસ દૂધ પીવત નાથ, એ જે પદ આવે છે એમાં પણ દામોદરદાસજી લલિતા સ્વરૂપે બતાવવામાં આવેલા છે અને મહાપ્રભુજીને સ્વામી સ્વરૂપ બતાવવામાં આવેલું છે. એ ઉપરાંત સર્વોત્તમ સૂત્રમાં પણ આવે છે તત સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. તો એ મહાપ્રભુજી જે સ્વામીની જે રૂપે છે એ રાસ સ્ત્રી ભાવથી ભરપૂર છે. માટે મહાપ્રભુજીનું એક સ્વરૂપ છે સ્વામીની. પછી મહાપ્રભુજીનું જે ખરું સ્વરૂપ છે આપણા બધા માટે કામ લાગે એવું છે એ રસ સ્વરૂપ છે. આપણે રસ પ્રાપ્ત કરવાનો છે. પુષ્ટિ લીલાનો રસ મહાપ્રભુજીની કૃપા વિના કોઈ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે તો તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, તુમ શરણાગત આવ્યો. આપણે બોલું પછી સાહેબ જો છૂટકો જ નથી, નહીં અવર ઉપાય કલી મેં, બીજો ઉપાય જ નથી કશો. હવે મહાપ્રભુજીનું રસ સ્વરૂપ છે એ કેવી રીતે ખબર પડી? તો એ બતાવે છે કે આ રસાત્મક આવિર્ભાવ આધિદેવિક શૃંગાર રૂપે હોય છે. એટલે મહાપ્રભુજી એ વિયોગનું સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજી છે એ સંયોગનું સ્વરૂપ છે કે છે. અને એ બંને સ્વરૂપોને આપણે સમજીશું તો જ પુષ્ટિ માર્ગ આપણને સમજાવશે. તો એ મહાપ્રભુજીનું જે આધિદેવિક અગ્નિ સ્વરૂપ એ તાપાત્મક વિરહનું સ્વરૂપ જ છે કે છે. પછીનું જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ કેવું છે? તો શ્રીમુખ છે. શ્રી કૃષ્ણાષ્ટમ કૃપાનિધિ આપણે બોલીએ છીએ સર્વોત્તમ સૂત્રમાં, ગુસાઈજી વર્ણન કરેલું છે. તો તદા સ્વાસ્થ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર, ભક્તોના કષ્ટ હરવાળા સ્વભાવવાળા શ્રી હરિએ ઐશ્વર્ય વીર્ય યશ એ બધા ધર્મી સ્વરૂપ પોતાના મુખારવિંદને પ્રકટ કર્યું છે. અને શ્રી વલ્લભ એ શ્રી કૃષ્ણનું શ્રીમુખ જ છે કે છે. પછીનું જે સ્વરૂપ આવ્યું છે કોણ છે? તો ભગવાન વસ્તુત કૃષ્ણ એવ. આ ભગવાન પોતે જ કૃષ્ણ છે. એટલે મહાપ્રભુજી પોતે જ કૃષ્ણ છે. તો એ આપણે કઈ રીતે કહી શકીએ છીએ? તો ગુસાઈજી તો વર્ણન કર્યું જ છે કે વસ્તુ તો કૃષ્ણ એવ, પણ આપણને એના પ્રમાણો બધા મળે છે કે સચ્ચિદાનંદ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી વલ્લભ પ્રકટ થયા. હવે આ બધામાં શું છે કે એક તો પહેલું પ્રમાણે છે કે 100 સોમયજ્ઞની શરૂઆતના સોમયજ્ઞમાં ભગવાને સાક્ષાત પ્રકટ થઈને કીધું કે 100 સોમયજ્ઞ તમારા કુળમાં થશે ત્યારે હું સ્વયં અવતાર ધારણ કરીશ. એ જ બતાવે છે કે આ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. એક પ્રસંગ. બીજો પ્રસંગ તમને કહું. દામોદરદાસ સંભરવાળાને તામ્રપત્રનો પ્રસંગ તમને બધાને ખબર છે. અત્યારે ડિટેલમાં વાત કરતા નથી, જ્યારે એ પ્રસંગ આવતા કહીશું. પણ તામ્રપત્રમાં એમને કહેવામાં આવેલું હતું કે આ તમને જે ઉકેલી શકે એ જ ભગવદ અવતાર, તમે એની શરણે જજો. તો દામોદરદાસ સંભરવાળા બધાને બતાવ કરે તામ્રપત્ર, પણ એનો ઉકેલ કોઈ લાવી શક્યું નહોતું. તો મહાપ્રભુજી ભગવદ અવતાર હતો એનાથી સિદ્ધ થાય છે. પછીનો પ્રસંગ આવે છે હરિવંશ પાઠકને ગણેશની આજ્ઞાનો. સંપ્રદાયમાં બધા પ્રસંગો જાણીતા છે. એ બધા પ્રસંગો જ્યારે જ્યારે આવશે ને તો કંઈ ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અત્યારે ટૂંકામાં કહું છું કે હરિવંશ પાઠકને શું હતું? ગણેશમાં ઘણી આસક્તિ હતી કે છે. અને એ ગણેશની પૂજા અને મહાપ્રભુજી નામ માનતા હતા કે એ બ્રહ્મણ છે, હું બ્રહ્મણ છું. એ પંડિત છે તો શું થઈ ગયું કે છે, અમને બી થોડું તો આવડે છે ને કે છે. એટલે મહાપ્રભુજીને જે કીધું ને મોહિતાસુર માનુષ, તો એવી રીતે એમના મનમાં ભાવ એવો જ હતો. પરંતુ જ્યારે પોતે ગણપતિની પૂજા કરવામાં ઘરથી નીકળ્યા અને ઠોક્કર ખાઈને પડ્યા, મૂર્છિત થઈ ગયા, અને ગણેશ ભગવાને સ્વયં આવીને કીધું કે તું આચાર્યને શું સમજે છે કે છે, આવી રીતે થયું, મારી પૂજા પછી કર, પહેલા તો આચાર્યજીને માફી માંગી આવજા કે છે. તો એ બતાવે છે કે શ્રી આચાર્યજી એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે કે છે. હવે બીજી વસ્તુ એ છે કે મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણ વસ્તુત કૃષ્ણ એવું એમ કેમ કહેવાય છે? તો ભગવાનમાં 6 ગુણો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 ગુણો શ્રી મહાપ્રભુજી જોઈએ આપણે કેવી રીતે. તો પહેલું વસ્તુ એ છે કે મહાપ્રભુજી રસરૂપ શ્રી કૃષ્ણની અનેક રસમય લીલાઓથી
અને શ્રી કૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમના અમૃતથી ભરપૂર છે. અને આ જ મહાપ્રભુજીનું ઐશ્વર્ય છે. પછી માયાવાદ હવે વીર્ય, બીજો ગુણ આવ્યો વીર્ય. વીર્ય કેવી રીતે કહેવાય? તો માયાવાદના અંધકારને દૂર કરનાર એ સૂર્ય સમાન છે, એટલે એકદમ પ્રકાશમય સ્વરૂપ છે એમનું. માટે એમનો પ્રબળ પ્રતાપ છે, એ એમનું પરાક્રમ છે, માટે એનું નામ આવ્યું વીર્ય નામ પડી શકે છે. અને મહાપ્રભુજીએ પોતાના પ્રતાપથી આ માયાવાદના અંધકારને દૂર કરેલો છે કે છે. પછીનું નામ આવે છે ઉગ્ર પ્રતાપ, પણ આપણને આવે છે, એ પણ વીર્ય શબ્દનું આપણને સાબિતી મળે છે. પછી યશ શબ્દ આવ્યો. તો મહાપ્રભુજીનો યશ તો તમે જાણો છો બધા. મહાપ્રભુજીનો યશ તો થોડી વાર પહેલા વાત કરી, બધા બ્રહ્માંડો પ્રસન્ન છે. અને છેવટે ભગવદીઓની વાણીમાં આવી ગયો, અને ભગવદીઓએ એ યશનું ગાન કરેલું છે કે છે. આખા બ્રહ્માંડમાં પણ ના સમાયો, એ ભગવાનના ભગવદીઓની મુખની વાણીમાં સમાયો છે કે છે. એક વાત છે. પછી અસાધારણ પાંડિત્ય હતું મહાપ્રભુજીમાં. 11 વર્ષનો વય એમને 12 સરસ્વતીની પદવી મળી ગઈ છે. તો એ બધો એમનો યશ છે. જુગન્નાથપુરીનો પ્રસંગ આપણે જાણીએ છીએ, વિદ્યાનગરનો કૃષ્ણદેવરાયના પ્રસંગ આપણે જાણીએ છીએ. એ સિવાય અનેક પ્રસંગો છે, બધા આપણે સમય લેતા જઈશું. પણ એ બધું શ્રી મહાપ્રભુજીનું યશ બતાવે છે. પછી કયો ગુણ આવ્યો? શ્રી. તો મહાપ્રભુજી આ માર્ગ જે પ્રકટ કર્યો છે, એ શ્રી એટલે આમ તો લક્ષ્મી થાય, પણ આપણને મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે અર્થો હરિ રે વહી. મહાપ્રભુજી આપણે સમજાવ્યું ને શ્રી અને લક્ષ્મી. પણ આપણી લક્ષ્મી કોણ છે? તો અર્થો હરિ રે વહી. શ્રી ખરેરી જ એ જ આપણી લક્ષ્મી, એ જ આપણું અર્થ. તો એ મહાપ્રભુજી પ્રકટ કર્યું છે. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો સેવા અને પ્રેમથી. તો મહાપ્રભુજીનું એ શ્રી કહેવાય. પછી જ્ઞાન. જ્ઞાનનું પ્રકટ્ય મહાપ્રભુજી કેમ કર્યું છે? કે જીવો સ્વભાવથી દોષી છે ને, એટલે દોષોને દૂર કરવા. આપણે જાણીએ છીએ કે આપણા જે 5 દોષ છે, બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ્યો પંચદોષ. તો એ આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સંબંધ કરવાથી 5 દોષો નિવૃત્ત થાય. કે બ્રહ્મ સંબંધનું સામર્થ્ય આજે ભલે વલ્લભપૂર્ણ આચાર્ય આપે છે, પણ એ મહાપ્રભુજીની કહાણીથી આપે છે, મહાપ્રભુજીના માધ્યમથી આપે છે. તો એ જ્ઞાન છે મહાપ્રભુજીનું, કે આનાથી વૈષ્ણવના દોષો દૂર થશે. અને મહાપ્રભુજીએ કીધું છે વૈષ્ણવોના માટે દાસોહમ, તમારા દાસ બન્યા સિવાય દોષ નહીં નીકળે ને. સ્વામી પોતાના સેવકના દોષોનો માફ કરતા જ હોય છે. મહાપ્રભુજી કેટલા માટે મહાપ્રભુજીના કૃપા નિધિ કીધા છે, કૃપાનો ભંડાર છે મહાપ્રભુજી. આજે જે વૈષ્ણવ મહાપ્રભુજી શરણે જાય તો પેલું એક કીર્તન આવે છે ને કે વશ્ય વલ્લભ ચાહે સોઈ કરે, અનાથ કે નાથ કે બંધુ. એ કીર્તન આવે છે, પરમાદાસનું જ કીર્તન આપણે લઈશું. તો એ બધામાં બતાવેલું છે કે મહાપ્રભુજી પોતાના સેવકોના દોષોને દૂર કરવા માટે શક્તિમાન છે. એમનો જ્ઞાનનો પ્રતાપ છે. જ્ઞાન કેવું છે? તો જ્ઞાન રૂપી ઇંધણથી કર્મોના ભંડાર ગમે એટલો ભરેલો હોય તો નાશ થઈ જાય છે. એ જ્ઞાનનો પ્રતાપ છે. ગીતાજીમાં વર્ણવેલો છે બધી વસ્તુઓ. તો મહાપ્રભુજી એ બી જ્ઞાનનો ભંડાર છે, અને પોતાના સેવકોના દોષોને એ દૂર કરી આપે છે. છેલ્લો સ્વભાવ કે મહાપ્રભુજી વૈરાગ્ય. તો બધા જાણે છે કે મહાપ્રભુજી આખા ભૂમંડળમાં 3 વખત પરિક્રમા કરી ભારતની. તમે જુઓ, રાજા મહારાજાઓ ગમે તેટલા અંતરસે પ્રલોભોના ગયા, કનકાભિષેક થયો, ગમે તેટલી સુનામોરો ચરણોમાં આપી, કશું જ અંગીકાર. ગામની બહાર, જળાશયના કિનારે, ખુલ્લામાં વૃક્ષની નીચે રહેતા હતા. 3 પરિક્રમાઓ કરી, કોઈ એક જગા પણ હા બહુ તો એમ પદ્મનાભદાસનું ઘર કે પરમાનંદદાસ જેવા પરમ ભગવદી એમના ખાસ સેવક હોય એમના ઘરે રહ્યા, પણ કોઈ રાજા મહારાજાના મહેલમાં ઉતર્યા હોય એવો એક ઉલ્લેખ જોવા મળતો સંપ્રદાયના સાહિત્યમાં. તમે જુઓ આ વૈરાગ્યનું સ્વરૂપ છે કે છે. તો આ વસ્તુ તમને આજે બધા કથાકારો તમે જુઓ ઉતરે છે તો કેટલી ઠાઠમાઠથી ઉતરતા હોય છે. એની સામે મહાપ્રભુજીની તોલે તો કોઈ ના આવી શકે, એનો એક અંશ પણ ના આવી શકે. એ મહાપ્રભુજી કેટલું વૈરાગ્યનું સ્વરૂપ કે દરેક વખતે નદીના કિનારે, ગામની બહાર, પાદરની ખુલ્લામાં એમને રહેવાનું.
તો આ મહાપ્રભુજીનું એક વૈરાગ્યનું સ્વરૂપ છે. તો અમે બીજું વૈરાગ્યની એક વ્યાખ્યા આપણા સંપ્રદાયમાં જાણીતી છે કે સર્વમાં અનાસક્તિ. આપણે આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા છીએ, આપણે ઘર બારમાં બધા ફસાયેલા છીએ. તો પહેલામાં પહેલું જો વૈરાગ્યનો ગુણ મહાપ્રભુજીનો આપણને કેળવવો હશે તો સર્વમાં અનાસક્તિ. દુનિયામાં જે કંઈ બી તમે કામ કરો છો એ ફરજ માનીને કરો, આસક્તિ બિલકુલ રાખશો નહીં, તો મહાપ્રભુજીના માર્ગમાં તમે આયા કહેવાશો. સર્વમાં અનાસક્તિ અને આસક્તિ ખરી, પણ કેટલી? ભગવાન અને ભગવદીઓમાં આસક્તિ. ભગવાન અને ભગવદીઓમાં આસક્તિ, સંસારમાં અનાસક્તિ, એનું નામ જ વૈરાગ્ય છે. મહાપ્રભુજીને 2 દીકરા હતા, ગોપીનાથજી, ગુસાઈજી. મહાપ્રભુજીને સોના મોરાના ઢગલા થતા હતા. કેમ એમને નથી વિચાર્યું કે મારા દીકરાઓ માટે થોડું રાખી શકું છું? કારણ કે એ વૈરાગ્યનું સ્વરૂપ છે. તો વૈષ્ણવ, આ 6 ગુણો મહાપ્રભુજીના અહીંયા વર્ણન કરવામાં આવે છે. ઐશ્વર્ય, વિજય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. તો એ વસ્તુ બતાવે છે કે મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. હવે મહાપ્રભુજીનું એક છેલ્લું સ્વરૂપ તમને બતાવી દઉં, અને એ છે દાસ. આપણા માટે નહીં, આપણા માટે તો આચાર્ય, આપણા માટે તો ભગવાન, પણ મહાપ્રભુજી પોતે જ સ્વયં અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કહ્યું છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભ સહિતમ વચમ ચિત્તમ પ્રતિ ઇદાકર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ ભજેત. મહાપ્રભુજીએ કહ્યું છે, હું તો અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં એમને પોતાના સંબંધીને એ ગ્રંથ લખ્યો છે અને એમાં કહી દીધું, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભ સહિતમ વચમ. આ કૃષ્ણદાસ વલ્લભના હિતપૂર્વક વચનો છે. મહાપ્રભુજી પોતે પોતાની જાતને શ્રી કૃષ્ણ દાસ બતાવે છે. તો વૈષ્ણવો, મેં તમને ટૂંકાની અંદર મહાપ્રભુજીના અનેક સ્વરૂપોનો આજે પરિચય કરાવ્યો છે. હવે મહાપ્રભુજીની આવતા વીકમાં સોમવારે પાછા રાત્રે 8 વાગે આપણે મળીશું. ત્યારે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થઈ ચૂક્યું છે, વાત તો થઈ ગઈ છે. હવે એની બાળ લીલાનું વર્ણન કરીશું, અને બાળ લીલા કર્યા પછી ધીરે ધીરે મહાપ્રભુજી અનેક દેવી જીવોને શરણે લેશે અને અનેક સભાઓમાં અનેક માયાવાદનો તિમિરનો અંધકાર દૂર કરશે. એ બધી વાતો ધીરે ધીરે કરતા આપણે વલ્લભના મહાસાગરમાં ડૂબવાનું છે. ચલો વૈષ્ણવ, સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.